શિયાળા દરમિયાન ખાધેલી કોઈ પણ હેલ્ધી વસ્તુ પૂરા વર્ષ દરમિયાન બોડીને ઇમ્યુનિટી બૂસ્ટ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પણ આજની રેસીપી એ રીતે બનશે અને ખાસ મહિલાઓ માટે કે જેમને કમર, હાથ પગના કે સાંધાના દુખાવા થતા હોય, શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય અને ખાસ ડિલિવરી પછી વીકનેસનો અનુભવ થતો હોય તો આજની રેસીપી એમના માટે બેસ્ટ રહેશે અને કોઈ પણ મહિલા ખાઈ શકે તેવી વેરાયટી તૈયાર થશે અને એકદમ નવી રહેશે. તો સૌથી પહેલાં કડાઈમાં 2 ચમચી જેટલું દેશી ઘી આપણે ગરમ થવા માટે ગેસ ફ્લેમ પર રાખેલું છે અને આ ઘી મેં જામેલું લીધું છે તો ઓગળતા થોડી ક્વોન્ટિટી વધારે લાગશે. તમારે ઘી કેટલું જોશે તે તમે કેટલો ગુંદ લ્યો છો તેના ઉપર આધારિત રહેશે. તો હું અત્યારે 1 કપ જેટલો ગુંદ લઉં છું અને અત્યારે મેં માત્ર 2 ચમચી જેટલું ઘી ગરમ થવા માટે રાખ્યું છે. જરૂર લાગશે તેમ હું ઘી ઉમેરતી જઈશ કારણ કે 2 ચમચી ઘીમાં 1 કપ જેટલો ગુંદ તો બિલકુલ ના તળાય, ઓછું ઘી પડે એટલા માટે. અને હવે થોડો ગુંદ ગરમ ઘીમાં ઉમેરી અને ગુંદ ફૂલી જાય ત્યાં સુધી આ રીતે ચલાવશું અને આપણે ફ્રાય કરીશું. ગુંદને ફૂલવામાં થોડી જગ્યા પણ જોઈએ છીએ તો આપણે થોડો જ ગુંદ ઉમેરવાનો, નહીં તો ગુંદ કાચો રહેશે અને પરિણામે દાંતમાં આપણે ચીપકવા લાગશે અને દાંત વગરની વ્યક્તિ જો ખાવા માંગતી હોય તો નહીં ખાઈ શકે. તો આ રીતે ગુંદને આપણે ઉપર નીચે ચલાવતા રહીશું. ગુંદ છે તે બરાબર ફૂલી જાય ત્યાં સુધી આપણે તળીશું. તો આ રીતે આપણો ગુંદ છે તે પહેલી બેન્ચનો તળાઈ ગયો છે. ગુંદની અંદર એ તાકાત છે મિત્રો કે કોઈ પણ પ્રકારના દુખાવો ચપટી વગાડતા દૂર થઈ જાય. ને ખાસ કરીને શિયાળામાં આવી વેરાયટીઓ ગુંદની ખાસ ખાવી જ જોઈએ. એમાં પણ મહિલાઓ તો તેમની ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને શરીરમાં લાગતા થાકને પણ દૂર કરે છે. તો અત્યારે કુલ ટોટલ 4 ચમચી જામેલું ઘી મેં લીધું અને આ રીતે 1 કપ જેટલો ગુંદ તળાતા 1 ચમચી જેટલું ઘી બચેલું છે. તો તે જ ઘીની અંદર આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરશું. અહીંયા તમે ઘઉંનો લોટ ઉમેરી શકો છો, રવો ઉમેરી શકો છો, ચોઈસ પ્રમાણે કોઈ પણ લોટ ઉમેરી શકો છો. પણ આજે થોડો ડિસન્ટ ટેસ્ટ આપવા માટે આપણે ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે અને આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવીશું અને લોટનો કલર થોડો લાઇટ ગોલ્ડન કલર પર આવે અને થોડી લોટ શેકાવાની સુગંધ કિચનમાં ફેલાવા લાગે ને ત્યાં સુધી શેકીશું. આ લોટ શેકાતા વાર નહીં લાગે કારણ કે એકદમ ઓછો લોટ છે. જેટલો ગુંદ છે તેનો અડધો મેં લોટ લીધો છે અને આટલા ઘીમાં જ હું શેકી રહી છું. તમે થોડું વધારે ઘી ઉમેરી શકો છો અને ઘી વગર પણ આ લોટ શેકીને ઉપયોગમાં લઈ શકો છો, ચોઈસ તમારી પાસે રહેશે. તો આ રીતે આપણે ચણાનો લોટ હવે શેકી લીધો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બંધ ગેસની ફ્લેમ પર આપણે 1 કપ જેટલું ટોપરાનું છીણ આ રીતે બંધ ગેસની ફ્લેમ પર ટોપરાને આપણે થોડી વાર ચલાવીશું ને તો લોટ ગરમ છે અને આપણી કડાઈ પણ ગરમ છે ને તો ટોપરું શેકાઈ જશે. કારણ કે ટોપરું છે એકદમ લાઇટ વેટ હોય છે ને તો ઝડપથી બળવા લાગે છે. તો ગેસની ફ્લેમ બંધ રાખીને જ આ રીતે ચલાવશું ને તો પણ શેકાઈ જશે. ખાવા, માઇગ્રેન, યાદશક્તિને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો ટોપરું બેસ્ટ કામ કરે છે. તો આપણે ઉપયોગમાં લીધું છે. હવે આ બંને વસ્તુ ઓલમોસ્ટ શેકાઈ ગઈ છે તો નીચે ઉતારી દઈશું અને આપણો જે ગુંદ છે તે પણ ઠંડો થઈ ગયો છે. તો આ રીતે આપણે મેશરથી મેશ કરી થોડો નાનો કરી દઈશું. થોડો મોટો થોડો નાનો તે રીતે કરેલો છે. અને હવે ટોપરું અને જે ચણાનો લોટ શેકેલો છે ને તે ઉમેરી દઈશું અને આ બંને વસ્તુ મિક્સ કરી દઈશું. મિત્રો તમે જનરલી ગુંદપાક ઘણી બધી રીતે બનાવેલો હશે અને ખાધો પણ હશે, પણ આ રીતે તમે લગભગ નહીં બનાવેલો હોય કારણ કે એકદમ ડિસન્ટ ટેસ્ટ આવવાનો છે. આપણે ચણાનો લોટ ઉમેર્યો છે ને તેના કારણે એકદમ નવો ટેસ્ટ તમને મળશે. અને એકવાર આ રીતે બનાવેલો ગુંદપાક ખાશો ને તો તમે જે જનરલ રેગ્યુલર જે ગુંદ પાક બનાવો છો કદાચ ઘઉંના લોટથી અથવા માવાથી તો એ તમને ટેસ્ટ આની સામે તો ફિક્કો જ લાગશે. તો હવે આપણે ગોળ 1 કપ જેટલો લીધો છે અને કડાઈમાં ઉમેરેલો છે. આ ગોળને માત્ર ઓગાળવાનો છે તો 1 ચમચી જેટલું હું દેશી ઘી ઉમેરું છું. અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના કારણ કે આપણી વેરાયટીને જો લાંબા સમય સુધી સારી રાખવી હોય ને તો પાણી કરતાં ઘી બેસ્ટ રહેશે. અને માત્ર ગોળને ઓગાળવાનો છે તો વધારે પડતું ઘી પણ જરૂરી નથી. 1 ચમચી ઘી ગોળને ઓગાળવા માટે કાફી છે. તો હવે સતત ચલાવશું, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને માત્ર ગોળને ઓગાળીશું કારણ કે ઠંડી સિઝનમાં ગોળ હોય કે ખાંડ હોય થોડી પણ ચાસણી કે પાયો આવી જાય તો વેરાયટી ખાવામાં કડક બનતી હોય છે. તે ના થાય તે માટે આપણે એ ખાસ જોવાનું કે માત્ર ગોળ આપણો ઓગળવો જ જોઈએ તો જ આપણી વેરાયટી ખાવામાં એકદમ સોફ્ટ થશે. તો આ રીતે આપણે 1 કપ જેટલો ગોળ અને 1 ચમચી જેટલું ઘી બંને ઓગાળી લીધું છે.
તમે અહીંયા 1.5 કપ જેટલો ગોળ લઈ શકો છો, પણ એકદમ મીડિયમ મીઠાશ માટે મેં 1 કપ જેટલો ગોળનો ઉપયોગ કર્યો છે. તો પરફેક્ટ મીઠાશવાળી વેરાયટી તૈયાર થશે. ગોળ ઓગળી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી આ ઓગાળેલો ગોળ છે તે આપણે મિશ્રણમાં ઉમેરી દઈશું અને આ મિશ્રણને મિક્સ કરી દઈશું. તમે આ વેરાયટીની અંદર સોંઠ પાવડરનો ઉપયોગ કરી શકો છો, એલચી પાવડરનો ઉપયોગ કરી શકો છો, જાયફળ પાવડરનો ઉપયોગ કરી શકો છો, ગંઠોડા પાવડરનો ઉપયોગ કરી શકો છો, કાટલા પાવડરનો ઉપયોગ કરી શકો છો, અળદિયા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. ચોઈસ પ્રમાણે પાવડર ઉમેરીને પણ મિક્સ કરી વેરાયટી તૈયાર કરી શકો છો. બટ હું એક પણ પ્રકારના મસાલા યુઝ નથી કરતી, કારણ કે મને જે ટોપરાની સોંધી સુગંધ છે તે ફ્લેવર વધારે પસંદ છે. તો મેં એક પણ પ્રકારના મસાલા કે પાવડરનો ઉપયોગ નથી કર્યો. તો આ રીતે આપણી વેરાયટી મિક્સ થઈ ગઈ છે. તો હવે તમે આ વેરાયટીને ચમચીથી પણ ખાઈ શકો છો, લાડુ પણ બનાવી શકો છો અને કોઈ ટ્રેમાં તમે પાથરીને ટુકડા પણ તૈયાર કરી શકો છો. ચોઈસ તમારી પાસે છે. પ્લેટને ચીકણી કરી લીધી છે અને હવે આ બધી જ વસ્તુ તેમાં પાથરી દેશું. આપણે થોડો ગુંદ મોટો રાખ્યો છે તો ટુકડા બહાર કાઢવામાં થોડી પરેશાની જરૂર થશે, પણ ટેસ્ટ બહુ સરસ આવશે. બસ એટલા માટે જ મેં થોડો ગુંદ મોટો રાખ્યો છે. તો આ રીતે દબાવી દેશું અને દબાવ્યા બાદ થોડું હલકું ગરમ હોય ને ત્યાં જ ટુકડા કરી દેવા, જેથી પાછળથી ટુકડા કરવામાં થોડી મુશ્કેલી ના થાય. ગુંદ છે તો થોડી મુશ્કેલી રહેશે, જો ઠંડુ થઈ જશે તો થોડું ગરમ છે ત્યાં ટુકડા કરી લઈએ આપણે અને પછી એકદમ ઠંડુ થઈ જાય પછી ટુકડાને બહાર કાઢશું, ત્યાં સુધી નહીં કાઢીએ. મિત્રો, આ નવી વેરાયટી છે, એકવાર ટ્રાય કરવા જેવી છે. જો ટ્રાય કરો ને તો ટેસ્ટ કેવો લાગ્યો મને જરૂર ફીડબેક બતાવજો. અને આવી ડિસન્ટ રેસીપી તમને દરરોજ ફ્રીમાં મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવીને રાખજો. મારી મહેનત પસંદ આવે તો લાઈક કરજો, બીજા લોકોને હેલ્પફુલ થાય તેવું લાગે તો શેર કરજો. અને આ રીતે ઠંડી થઈ ગયા બાદ આપણે એકાદ ટુકડો બહાર કાઢ્યો. થોડી મુશ્કેલી આવે છે કારણ કે ગુંદ થોડો મોટો છે ને તો ટુકડા થોડા નાના થઈ જાય છે, પણ ખાવામાં એકદમ નરમ છે. જો આરામથી ટુકડા થઈ જાય મતલબ નરમ છે. ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.